નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। નવીન વાવ થરાદ જિલ્લામાં આ વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે આ ભવ્ય અવસરના ભાગરૂપે થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત વિશેષ શસ્ત્ર પ્રદર્શનનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સીમાવર્તી એવા વાવ થરાદ જિલ્લાના આંગણે જ્યારે રાજ્યકક્ષાનું પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। વિધાનસભાના અધ્યક્ષે આ શસ્ત્ર પ્રદર્શનનું નિરીક્ષણ કરી ભારતીય સુરક્ષા દળોના આધુનિક શસ્ત્રોની ઝીણવટભરી માહિતી મેળવી હતી। અધ્યક્ષે આ તકે જિલ્લાના નાગરિકોને અને ખાસ કરીને વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકો સાથે આ પ્રદર્શનની મુલાકાત લે। તેમણે જણાવ્યું કે આનાથી બાળકોમાં શિસ્ત અને રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બનશે। સરહદી વિસ્તારમાં આયોજિત આ શસ્ત્ર પ્રદર્શન હાલ વાવ થરાદ જિલ્લાના લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે। પ્રદર્શની દેખ્યા પછી કહી શકાય કે પોલીસ સતર્ક છે અને જેથી ગુજરાતની પ્રજા સલામત છે। આધુનિકતા શસ્ત્ર તરીકે, ટેકનોલોજી તરીકે ગુજરાતે ઘણું બધું સારું કામ કર્યું અને પોલીસ ફોર્સને આધુનિક શસ્ત્રોની સાથે સાથે એની તાલીમ પણ એ પ્રમાણે આપી છે। ડિઝાસ્ટર હોય, આતંકી એટેક જેવી સ્થિતિ હોય, સુરક્ષાની દૃષ્ટિથી બધી રીતે પોલીસ પહોંચી શકે